હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો મજામાં થઈશું તો સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં. અરે આ માં એટલું બધી છે ને, આ બધી બે જાય મોટા કોઈ अभी मजा आएगा ना। તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. જો અક્ષય ની બધા નહીં આવતા રહ્યા છે. અક્ષય બેઠો છે નાવા. જો અહીં અક્ષય છે નાઈને આવતો રહ્યો છે. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? ભારતી આ બધું કામકાજ કરે છે. જો ભારતી આવી છે તે ક્યાં જાય છે? હવે એ ઘરમાં જાય છે. મને લાગે છે ખાટલું ડાળીને હોઈ ન જાય તો સારું. बात तो सही है। તો આજે આપણે રજા હોય એટલે આપણે વિડીયો ઉતારવાનું તો ચાલુ કરી દેવી. તો અક્ષયની દીદી હાબુ માથામાં ભેરો છે ને લઈને આવતા રહ્યા છે. જો એ હાબુ જોઈ કરે તો જો માથામાં. તો વિડીયોમાં આગળ બન્યા રહો ને આપણે દેખાડશું આજ કંઈક નવીનમાં. આ કપડાં હિંકેલે છે, હુકવે છે જી. આ બધા કપડાં ધોઈ નાખ્યા. હે મારું કોઈ પાણી નાખવાનું છે? નાખ. क्या क्या बात कर रहे हैं? મારે કઈ નાવું નથી, તું નહીં ને નાવું હોય. હેલો મિત્રો, કેમ છો? તો જો આપણે બહાર ગયા હતા અને બહાર જઈને આવતા રહ્યા છીએ. અને અક્ષય અહીં ઊભો છે. ક્યાં અક્ષય? મજા આવી ને? તો જો મજા આવી ગઈ છે. અક્ષયને બહાર આંટો મરાયો હતો અને 10 વાગી ગયા છે, તમે જોઈ શકો છો ઘડિયાળમાં. અને અમારે જવાનું છે હજી બહાર. ક્યાં અક્ષય? જવાનું છે ને? ક્યાં ભારતી જો અહીં કંઈક કરે, ખોખા ફોલે બેઠી. આજે અમે ઘરે આવ્યા, હું અને અક્ષય બહાર જઈને ઘરે આવ્યા ત્યારે તો આપણે સમાચાર મળ્યા કે અક્ષયને ખટારા ઊંધો પડી ગયો છે ને 2 જણાને વાગ્યું છે. તો અમે પણ તરત ઘાએ ગયા જોવા કે ખટારો ઊંધો પડી ગયો, ક્યાં ઊંધો પડ્યો છે. જોયું તો ખટારો આપણને દેખાય ઊંધો પડી ગયેલો. તો ચાલો તમને દેખાડવી ખટારો ઊંધો પડી ગયેલો. જો અહીં ઊંધો પડ્યો. એને ઊંધો પડી ગયેલો ખટારો. તો ફાઇનલી જો 11 વાગી ગયા છે ને આ બધાનું ખોખાનું બધું સારું કરવાનું હતું. એ બધું કામકાજ પતાવી દીધું. જો કોઈ છે નહીં અહીંયા. અમે જો બધા સેવ મમરા ને એવું ખાય. આવડી જે ખોખા ખાય છે. ખાઈ જતી નહીં બધા ખોખા. તો જો હું ને અક્ષય બે ગયા છીએ ખાઈ. તો ચાલો વિડીયોમાં બન્યા રહેવું. ગાંઠ છે શું કરેશ તું? ફાઇનલી જો ખોખા ફોલી નાખ્યા હતા ને હવે બધા ફોફા ભરવા માંડી છે. પેટીમાં નાખી દેવાય ને ભેગા પાછા. જો ભારતી ભૂખી થઈ લાગે. ભૂખી થઈ શું? હા, કેટલા બધા ફોફા ફોલાય. એટલે રામ રામ ભાઈ વાળો આવ્યો. અક્ષય તો મોટો યુટ્યુબર બનવાનો એટલે રામ રામ ભાઈઓ. ફાઇનલી જો ફોફા ભરી વાળ્યા છે. હવે નાખવા જાય છે, મેકવા જાય છે. જો સેવ મમરા તીખા ખાધા લાગે છે. ચાલો મિત્રો, તો વાગી ગયા છે 12 અને હવે જમવાની તૈયારી થઈ ગઈ છે. રાંધવા નથી. रुको जरा सबर करो. ઉના તો 12 વાગી ગયા. ઉના ક્યારે કરીશ તું? પાણી છાંટવાનું, ઉના રોટલા કરવાના. તો જો મિત્રો હજી રોટલા કરતી નથી. રોટલા કરવાનું તો કીધું. ખબર ક્યારે રોટલા કરશે. ભૂખ લાગી જઈ છે. ખાવાનું નથી. ખાવાનું થઈ ગયું છે તૈયાર. જો અક્ષય સોળ દેશે એની મમ્મી. શું બહુ મોટો?
બહુ મોટો વાટકો લીધો છે અક્ષય તો. ભારતી જો ખાઈને હોઈ જઈશે. ખાઈ લીધું ને? ભારતી ના પાડે છે ને અક્ષયની ખાવા બેસી ગયા છે. તો આપણે પણ જુઓ ખાઈ લીધું છે અને તો આને વિડીયોમાં આગળ બન્યા રહો. અને આપણે બેઠા છીએ બહાર. જો પવન તો ઘણું ઘણું ચડતો જાય છે. તમને દેખાતા છે ઝાડો આંબો છે ઘર પડખે. હા જ મારા મમ્મી પૈસા ગણે છે. કેટલાય થયા? કેટલાય થયા? તમને નથી ખબર પડતી? 830 રૂપિયા. લાવો આ પૈકી જ નથી સારું કહું. બસ જ કરવા મિત્રો વાગી ગયા છે 5 અને જો આ બધા કપડા બપડા હિંકેલવાની તૈયારી કરે છે. ભારતી તું કામમાં ન ગઈ? આ જો કપડા હિંકેલ તો ગઈ હતી ને મારા ગામમાં જવું છે. હે મંગાવી લીધું? ભારતી તે જો આવડા ગામમાં જવાનું કેતો તું આ જઈ ની માની ગામમાં વહી ગયા. મને કે છે આવું કાપડ મને થોડી ખબર પડે કાપડમાં તો શેવડાઈ નાખવાનું. આ ભાતી મસ્ત કાપડ છે ને ભારતમાં હાલશે ને? હા તો હાલશે. હાલો ભાઈ મિત્રો હાલશે કાપડ. વાગી ગયા છે ઘડિયાળમાં દેખાડી દઉં તમને 8 અને જો દાળ મૂકી દીધી છે. દાળ મૂકવાની તૈયારી કરી હાલે છે. થઈ ગઈ દાળ? ઢોસા બનાવવાની તૈયારી હાલે છે નહીં ભાતી? દાળ થઈ જાય તૈયાર. આમાં ઢોસાનું હદડિયું મૂક્યું છે. કા એટલે આમાં હદડિયું મૂક્યું છે. કેમાં આવે ને છુંદો? તું સાઈકને માનસ સારો તો હોય કા વાત. દહીં કાઢ હા એમાં જાજુ દહીં સાઈસ જ છે. સાઈસનું દહીં થાય ને દહીં લાયા છે ને નાખે છે હવે ઢોસા. એમ નીકળે દહીં ભૂલી ઉપરથી કોથળી ગેસ દોડવી પડે ભાંગી જાય છે બધું. ભારતી હલાવે છે અહીંયા. કા ભારતી? ભારતીને આવડે ઢોસા હો બનાવતા નહીં? નથી આવડતા? એની મમ્મી શીખવાડી દે છે બનાવવામાં.
નાખીને મંડ્યા છે હવે ખાદડીઓ હલાવા. હવે ઢોસો શી ખબર થાય કે ન થાય ઈ જો ત્યાંની લેતા આ નથી પડી ચીણી ચીણી ત્યાં સુધી ચાણી આવજે લઈને ગાયકા મૂકી દીધું ખાદડીયું. આપણે બનાવી નાખ્યું છે, બધું તૈયાર થઈ ગયું છે. હવે આપણે બનાવવાના ખાલી ઢોસા. તો કહેજો બધાએ કે ઢોસા કેવા બનાવીએ. એમને ખાધા હોય કે કેવા બને એમ કે તો હવે તો ખબર પડે ને. તે પેલું પકડી રાખ વાતી નકર આ બધું ઢોળી નાખશે. હા, ઘોળાય નામ તો પકડવાનું. ચાલો મિત્રો, જો ઢોસાને જોઈ જમવા બેસી જશે. થાળીમાં કેટલા બધા ઢોસા લીધો છે. થાળીમાં દાળ ભરીને બેસી ગઈ ને અહીંયા ઢોસો એક પડ્યો છે, ડુંગળી મળે છે. તો ચમચી વતન નીચે મૂકવા જ હોય છે પાછું. તો આપણે હવે જમવા બેસી ગયા છીએ ને આપણો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. સેવ બેવ બધું નાખશે તો આપણે રજા આપો. હવે વિડીયો પૂરો કરીએ છીએ. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.